બનાસકાંઠાના ભાભરમાં હાઈવે પર થયેલા બે જૂથો વચ્ચે ધીંગાણુના આરોપીનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। ભાભરમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લેવામાં આવ્યો હતો અને કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। તો લોકોમાં ભય દૂર થાય તે માટે પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી। તો પોલીસે 7 આરોપીને ભાભર હાઈવે સ્થળ પર લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને તમામ આરોપીઓ ખુલ્લા પગે લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા। તો ભાભરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારનો સામાન્ય પ્રજામાં ડર ન સતાવે તેને લઈને પણ આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ તરફ બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજની રેલી બાદ તોડફોડ કરનારાની પણ પોલીસે શાન ઠેકાણે લાવી છે। 30 તારીખે થયેલા જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળેલી હતી, જેમાં પાછળથી બજારોમાં તોડફોડ અંગે 70 થી 80 લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે રાઉન્ડઅપ કરી 6 તોફાની તત્વોને સ્થળ પર લાવી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભાભર હાઈવે પર મારામારીના પ્રત્યાઘાત રૂપે બીજા દિવસે ઠાકોર સમાજની રેલી યોજાઈ હતી। તોફાની તત્વોએ જે જગ્યાએ તોડફોડ કરી હતી ત્યાં લઈ જવામાં આવ્યા અને પાણીપુરીની લારી તેમજ જ્યુસની લારી અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી નુકસાન પહોંચાડી સમગ્ર બજારને બાનમાં લીધું હતું। નોઈડામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર જીવલેણ હુમલો થયો છે। હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। શનિવારે મોડી સાંજે સીમા હૈદરને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો છે, તેમજ સીમાને 3-4 વાર થપ્પડ પણ મારી દીધા। સીમા હૈદરે બૂમાબૂમ કરતા પરિવાર સીમા પાસે પહોંચ્યો અને યુવકને પકડી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। તપાસ કરતા સીમા પર હુમલાનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે। હુમલો કરનાર આરોપી તેજસ જાની સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું છે। આ ઉપરાંત પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારું નિવેદન આપ્યું। તેણે કહ્યું છે કે સીમા હૈદર અને સચિને તેના પર કાળો જાદુ કર્યો છે। પોલીસ આ દાવાની પણ તપાસ કરી રહી છે। સુરત કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। કોર્ટે માત્ર 10 મહિનામાં ચુકાદો આપી દીધો છે। ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવી હતી। કિશોરીએ બાળકીને જન્મ પણ આપ્યો હતો। કોર્ટે કિશોરીના પરિવારને 3.5 લાખનું વળતર આપવા આદેશ કર્યો હતો। આરોપી અંશુસિંહ ચૌહાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો। બાદમાં કિશોરીનું અપહરણ કરી પોતાના વતન યુપી પણ લઈ ગયો હતો। વલસાડમાં નીટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી અને પોલિટેકનિક કોલેજ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીની તબિયત લથડી ગઈ હતી। વિદ્યાર્થીનીને 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી। સારવાર આપવામાં આવ્યા બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો। તબિયતમાં સુધારો થતાં વિદ્યાર્થીની એક્ઝામ આપવા માટે ગઈ હતી। રાજકોટ વાસીઓ બહારથી મિનરલ વોટર ખરીદતા પહેલા હવે સાવધાન થઈ જજો। 49 પાણીના વિક્રેતાઓના સેમ્પલ ફેલ થયા છે। બેવડી ઋતુમાં વધતા રોગચાળા વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા 49 પાણીના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 49માંથી 44 સેમ્પલ ફેલ થયા છે। 39 સ્થળ પર પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ નોંધાતા વેચાણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 50 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે। આ સેમ્પલ લઈને પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ જે છે આ બેડને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરિયાની હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા હતા। 5માં ઇન્ટરમીડિયેટ કાઉન્ટ જોવા મળ્યા છે અને 5 જે છે નમૂનામાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલા હતા। રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટોટલ 49 જેટલા પાણીના વિક્રેતાઓને ત્યાંથી ચેકિંગ હાથ ધરાયું હતું। સેમ્પલ લેવાયા હતા। આ સેમ્પલમાંથી
કહી શકાય કે 39 જેટલા સેમ્પલો એવા છે કે જે ફેલ થયા છે. ત્યાં આરોગ્ય વિભાગના આવ્યા હતા ચેકિંગ માટે, પાણીનો સેમ્પલ લઈ ગયા હતા અને કોઈ સામાન્ય બેક્ટેરિયા આવ્યા હોય તો અમે એની માટે અમે જે કાંઈ સાફસૂફ કરવાનું એ કરાવી નાખી છીએ. અને હું દર 3 મહિને તો બધું રિપીટ સાફસૂફ કરું જ છું, પણ હવે 10-15 દિવસ વધીને મહિનામાં દિવસમાં રિપીટ સાફસૂફ કાયમ માટે રાખીશ. જોઈ શકો છો કે અહીં કેટલી ધૂળ છે, કેટલું આ ગંદી વિસ્તાર છે. એટલું જ નહીં, આ જે છે ખૂબ જ કહી શકાય કે એકદમ અહીં સેવાળ છે, અહીંયા ધૂળ જમાયેલી છે. એટલું જ નહીં, આ પ્લાન છે, પ્લાનની ઉપર પણ કહી શકાય કે એક ધૂળનો થર જોવા મળી રહ્યો છે. આ ધૂળ, આટલી ધૂળ છે તે જોવા મળી રહી છે. આ જે પાણી છે તે જે કેરબામાં જતું હોય તેના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કેવી સ્થિતિમાં છે. લોકો છે, લોકોના ઘર સુધી છે તે આ પાણી પહોંચતું હોય છે અને લોકો બીમાર પડતા હોય છે. બાવા પણ જોવા મળી રહ્યા છે. અત્યંત ગંદકી ભરેલો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે. અહીંયા સાફ સફાઈની ચોખ્ખો અભાવ જોવા મળતો હોય છે. ઉનાળામાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઠંડુ પીવા પાણી આરોગતા હોય છે. અહીંના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ જ જગ્યાએ ચોખ્ખાઈ જોવા નથી મળતી અને એના કારણે કહી શકાય કે જે છે એ લોકો બીમાર પડતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેથી મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે. મૃતદેહ સિંગરવાના ગુમ યુવકનો હોવાનું ખુલ્યું છે. હાથ પગ બાંધેલી હાલતમાં કોથળામાંથી મળી આવ્યો છે મૃતદેહ. ત્યારે ગઈકાલે આ મૃતદેહ મળી આવ્યો હતો. આકાશ નામનો યુવાન ગુમ થતા ઓઢવમાં અરજી કરવામાં આવી હતી. તો રિવરફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ધંધુકા જીઆઈડીસી ખાતે વિકરાળ આગની ઘટના બની છે. બાયોકોલના કાચા રો મટીરિયલમાં આગ લાગી હતી. તો 7.5 વીઘા જમીનમાં બાયોકોલનું કાચું મટીરિયલ હતું. તો 1500 ટન કાચો માલ આગમાં સ્વાહા થઈ ગયો છે. આગ બાજુમાં પડેલા કપાસના જથ્થામાં પણ પ્રસરી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. આજે વાત કરવી છે એક એવી શાળાની જે વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવાડે છે. આ શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે છે. શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેઝર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે પણ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે બાળકોને આત્મનિર્ભર બનાવ્યા છે તેમજ વાસ્તવિક દુનિયાના અનુભવો શીખવાડ્યા છે. भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती. इस स्कूल में हर साल 4 से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है. हम लोग लेजर कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं, सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं. 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है. बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાળી ગામને વિદ્યાર્થીનીએ એક અનોખી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. આ સાયકલ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને સોલાર વડે ચાલે છે, જેનાથી પેટ્રોલ ડીઝલની બચત થશે અને સાથે સાથે વાતાવરણને પણ પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. અને ખાસ કરીને આ સાયકલ મધ્યમ વર્ગીય લોકોને પણ પોષાય તેમ છે. અંદાજે 3 થી 4 દિવસની મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવવામાં આવી છે. આ સાયકલની ખાસ વિશેષતા એ છે કે આ સાયકલમાં લગાવેલ બેટરી સોલાર, ડાયનેમા અને ઇલેક્ટ્રિક એમ 3 રીતે ચાર્જ થઈ શકે છે. કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલું કૃતિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું